નૃગ રાજા આગળ ફરિયાદ મૂકે છે। નૃગ રાજા બધી તપાસ કરાવે છે ને તપાસ કરાવે છે એમાં નીકળે છે કે આ જે ગાય છે એ તો જે બ્રાહ્મણ દેવ માંગણી કરી રહ્યા છે એમની જ છે અને ભૂલથી ગૌશાળામાં આવી ગયેલી અને એનું નૃગ રાજાથી દાન થયું। એટલે નૃગ રાજાએ કીધું કે બ્રાહ્મણ દેવ આ ગાય જે છે એ ગાયના બદલામાં તમને બીજી 100 ગાય સોનાના શિંગડાવાળી મઢીને આપો, સોનાના શિંગડાવાળી મઢેલી ગાય તમને આપું, પણ હવે આ ગાય જે છે એનું મેં દાન કરી દીધું છે એટલે આ તમે પાછી લઈ જશો નહીં। પણ આ તો બ્રાહ્મણ માને, જીતે ભરાય એટલે કોઈનું ના માને। ગાયો હોનાના શિંગડાવાળી આલો તો મારે જોતી જ નથી, માને જ મારી ગાય આપો બસ। બ્રાહ્મણો એટલે જીદ પકડી લે એટલે વાત પૂરી થઈ જાય, કોઈનું ના માને। એટલે નૃગ રાજાને કહ્યું ભાઈ હોનાના શિંગડાવાળી 100 ગાય આપો ને તો મારે જોતી નથી, હું કોઈ લાલચી નથી, લોભી નથી, એટલે તમે મને આવી લાલચ આપો છો, લોભ આપો છો। મને મારા યજમાને આપેલી ગાય છે અને એનું દૂધ હું પીવું, એની સેવા કરું, ગાય માતાની સેવા કરું, એના ભવિષ્ય જે છે એનું ગાયનું દૂધ છે, દૂધમાંથી જે ગાયનું ઘી બને એ ઘીનો હું યજ્ઞ કરું, હોમ કરું તો મારા યજમાનનું શ્રેય થાય, એનું કલ્યાણ થાય। સંકલ્પથી મેં આ ગાય લીધી છે અને મારા યજમાનનું શ્રેય થાય એ મારે જોવાનું છે, એટલે મને તો મારી ગાય જોઈએ।